અમીરગઢના અવાડા ગ્રામ પંચાયતના યુવા અને ઉત્સાહી સરપંચ ઉમેદવારની જીત થઈ હતી। અમીરગઢના અવાડા ગ્રામ પંચાયતના સરપંચના ઉમેદવાર તરીકે ભીલ ભરતભાઈ રતાભાઈને જંગી બહુમતીથી વિજય થયો હતો। અમીરગઢની પ્રાથમિક શાળા ખાતે ગ્રામ પંચાયતના ઉમેદવારની મતગણતરી હાથ ધરવામાં આવી હતી, જેમાં અવાડા ગ્રામ પંચાયતમાં સરપંચના 3 ઉમેદવારોની સીધી ટક્કર હતી અને જેમાં સરપંચ તરીકે ભીલ ભરતભાઈ રત્નાભાઈ એ 407 વોટથી જંગી બહુમતીથી જીત મેળવી છે, જેમાં વોર્ડ નંબર 1માં રિંકુબેન સિન્હાભાઈ ને 68 વોટથી જીત મેળવી છે, તેમજ વોર્ડ નંબર 2માં ગોવિંદભાઈ સદારભાઈના 60 વોટથી જીત મેળવી છે। વોર્ડ નંબર 5માં ભીલ સંગીતાબેન ભરતભાઈને 64 વોટથી જીત મેળવી છે। વોર્ડ નંબર 7માં પટેલ પ્રવીણભાઈ ભાઈચંદભાઈને 55 વોટથી જીત મેળવી છે, તેમજ વોર્ડ નંબર 8માં રબારી રાયમલભાઈ મલાજીએ 59 વોટથી સભ્ય તરીકે જીત મેળવી છે, જેમાં સરપંચ તરીકે ભીલ ભરતભાઈ રત્નાભાઈએ જંગી બહુમતીથી વિજય થતાં તેમને સરપંચની પેનલના 5 સભ્યોને જીત થતાં સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। અવાડા ગ્રામ પંચાયતના સરપંચ ઉમેદવાર તેમજ સરપંચના પેનલના ઉમેદવારોના સભ્ય પોતાના ગામે પોતા જ ગામમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો છે, જેમાં સરપંચ તરીકે ચૂંટાઈ આવેલા સરપંચ અને સભ્યો અને સમર્થકોએ 2 ગામોમાં જઈને મંદિરો તેમજ લોકોને મળી આશીર્વાદ મેળવ્યા હતા અને હવે પછી અરણીવાડા અને અવાડા ગામમાં વિકાસની દ્રષ્ટિએ આગળ ધપાવશે। જે કે સિંહ ગુજરાતી સાથે મૂળરાજસિંહ ચૌહાણ, અમીરગઢ। પડી અને એના ગામના વિકાસ માટે જે લોકોએ મારા પર ભરોસો મૂક્યો એ ભરોસા માટે હું પૂરું પાણી ઉતરીશ અને એમના વિકાસના કામો સારા કરીશ। કેટલી ખુશી છે? ખુશી બહુ, એમ બધા અમારા ભાઈઓ જ હતા, સામે ઉભેલા હરીફ માણસો પણ અમારા ભાઈઓ જ હતા, એટલે બધા એમ હળીમળીને કામ કરીશું, કોઈ વિવાદ કર્યા વગર। પ્રથમ ગામની ચૂંટણી છે, તમે પ્રથમ સરપંચ તમે જ બન્યો છો, કેવા વિકાસના કામો કરશો? વિકાસના કામો એટલે ગામના જે રોડ રસ્તા છે, ગટર લાઈનો, પાણીની સુવિધાઓ છે, ગામના લગતા બધા વિકાસના કામો કરીશું।